તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર। હવે અગાઉ આપણે જે ગણિત વિષયના 8મા ચેપ્ટર દશાંશ સંખ્યાઓની અંદર ધોરણ 6 નું જે ચેપ્ટર છે એમાં ભાગ 1 સુધી સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 4 સુધી સમજ્યા। એમાં દાખલા નંબર 4 માં લગભગ ABCD એમ ડી સુધી આપણે સમજ્યા હતા। ત્યારબાદ હવે ભાગ 2 ની અંદર આગળ દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ છીએ। સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 4 થી જે અધૂરો દાખલો છે ત્યાંથી। તો ચલો તમામ વિદ્યાર્થી મિત્રો દર્શક મિત્રો મારી સાથે સમજો। જો હવે આપણે સી સુધી સમજ્યા હતા, ડી થી શરૂઆત કરીએ છીએ। તો એમાં દશાંશ સ્વરૂપે અમને દર્શાવવાના છે। તો 70 + 8/10। તો ચલો બરાબર 70 પ્લસ 8/10 એના દશાંશ સ્વરૂપે દર્શાવીએ એટલે 0.8 અને આ બંનેનો સરવાળો કરીએ એટલે 70 પ્લસ 0.8 તો 70.8 બરાબર। એ જ રીતે ચલો ઈ 88/10 તો અહીંયા 88/10 તો દશાંશ ચિહ્ન મૂકીશું 10 દૂર કરવા માટે, દશાંશ સ્વરૂપે દર્શાવવા માટે। તો બંને 8 ની વચ્ચે દશાંશ ચિહ્ન આવી જશે એટલે 8.8 બરાબર। એ જ રીતે એચ 2/5। હવે 2/5 ને આપણે એક ટૂંકી રીત છે કે નીચે 5 હોય તો 2 વડે ગુણીશું એટલે 10 આવશે અને જો 2 હોય તો 5 વડે ગુણવાના। અને ગણિતની અંદર નિયમ છે કે જે સંખ્યાને આપણે નીચે ગુણીએ એ સંખ્યાને ઉપર પણ ગુણવા પડે એ જ સંખ્યા વડે। એટલે અહીંયા 5 અને 2 ઉપર નીચે છે તો અહીંયા 2 વડે ઉપર નીચે ગુણીશું એટલે 2 દુ 4 અને 5 દુ 10 એટલે 4/10 આવી ગયા। હવે આપણે શું કરીશું, એનો દશાંશ સ્વરૂપે દર્શાવવા માટે એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન મૂકીશું એટલે પાછળથી ગણીએ તો 4 અને આગળ એક પોઈન્ટ એટલે 0.4 બરાબર। આનો જવાબ। ચલો આઈ 12/5 તો ઉપર કર્યું એ જ પ્રમાણે તો 5 છે તો એને 2 વડે ગુણીએ એટલે 10। ટૂંકમાં આપણે નીચે 10, 100 કે 1000 લાવવાના બરાબર છે। 10, 100 કે 1000 એ દશાંશ સંખ્યાઓ લાવવાનો પ્રયત્ન કરવાનો છે। હવે અહીંયા 2 વડે નીચે એ જ રીતે 2 વડે ઉપર પણ ગુણીશું એટલે 12 દુ 24 અને 5 દુ 10 ચલો 24/10 આવી ગયા। તો હવે આપણે દશાંશ ચિહ્ન મૂકીશું, નીચેથી 10 દૂર કરીશું એટલે ઉપરની સંખ્યામાં પાછળથી એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન મૂકીશું એટલે કે 2.4 બરાબર। ત્યારબાદ એફમાં તમે જોશો તો 4.2/10 છે તો એનો મતલબ બરાબર 4 + 2/10 4 વત્તા હવે 2/10 છે એટલે 0.2 થઈ જાય। એનું દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ એટલે આ દશાંશ ચિહ્ન મૂકીએ એટલે તો 4 + 0.2 એટલે બરાબર 4.2। ત્યારબાદ જી 3/2 તો અહીંયા આપણે 5 હતું એટલે 2 વડે ગુણ્યું હતું તો મેં હાલ તમને સમજાવ્યું તો અહીંયા 2 છે તો 5 વડે ગુણવાનું થશે એટલે 2 × 5 = 10 તો ઉપર પણ 5 વડે ગુણીશું એટલે 5 તરી 15 તો 15/10 દશાંશ ચિહ્ન મૂકીશું, 10 દૂર કરીશું એટલે કે 5 ની આગળ એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન એટલે 5 ની આગળ દશાંશ ચિહ્ન મૂકી દીધું એટલે 1.5 બરાબર। જે 3.3/5 બરાબર 3 પૂર્ણાંક સંખ્યા છે એટલે એને 3 અલગ કરીશું, 3 વત્તા 3/5। હવે નીચે 5 છે એટલે મેં તમને કીધું 5 હોય તો 2 વડે ગુણવાના અને 2 હોય તો 5 વડે। ચલો 5 ને 2 વડે ગુણીએ એટલે 5 દુ 10 તો ઉપર પણ 2 વડે ગુણવા પડશે એટલે 3 દુ 6 અને 5 દુ 10 તો 3 વત્તા 6/10। હવે આ દશાંશ ચિહ્ન મૂકીશું, 10 દૂર કરીશું એટલે 0.6 આવશે એટલે 3 વત્તા 0.6 તો અહીંયા 3.6 આનો જવાબ આવી ગયો। ત્યારબાદ કેમાં છે 4.1/2 બરાબર 4 પૂર્ણાંક સંખ્યા છે એટલે એને અલગ કરીશું એટલે 4 વત્તા 1/2 હવે 2 છે એટલે
કેટલા વડે ગુણીશું? 5 વડે. એટલે 2 ગુણ્યા 5 2 પંચુ 10 અને ઉપર 5 એકા 5 તો 4 વત્તા 5 છેદમાં 10 તો યો દશાંશ ચિહ્ન મૂકીશું 10 દૂર કરીશું એટલે 0.5 આવશે 4 વત્તા 0.5 એટલે 4.5 આનો જવાબ આવી ગયો બરાબર. હવે દાખલા નંબર 5 અહીંયા દાખલા નંબર 4 વિદ્યાર્થી મિત્રો પૂરો થઈ ગયો છે. હવે દાખલા નંબર 5 થી શરૂઆત કરીશું. તો નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવાનું છે, ત્યારબાદ સરળ સ્વરૂપમાં ફેરવા માટેના ઉપર નીચે છેદ ઉડાડવાના છે જો ઉડતા હોય તો, નહીં તો એ સંખ્યા એમના એમ જ લખવાની થશે. ચલો અહીં હું રકમ વાંચી નાખું છું. નીચે જે દાખલા ગણવાના છે એની તો એ 0.6, બી 2.5, સી 1.0, ડી 3.8, ઈ 13.7, એફ 21.2, જી 6.4. હવે જવાબમાં એ શરૂઆત કરીશું આપણે જવાબની. તો 0.6 બરાબર 6 છેદમાં 10 કેટલા થશે? 6 છેદમાં 10. હવે અહીંયા 0.6 ને આપણે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન છે એટલે નીચે 10 મૂક્યા. જો બે સંખ્યા પહેલા હોય તો 100 મૂકવા પડે અને 3 સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન હોય તો 1000 મૂકવા પડે. અથવા બીજી રીતે આપણે સમજીએ કે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો નીચે 10, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો નીચે 100 મૂકવાના અને પોઈન્ટ પછી જો 3 સંખ્યાઓ હોય તો નીચે 1000 મૂકવાના. તો યો એક સંખ્યા છે એટલે 6 છેદમાં 10. ચલો અહીંયા 6 ના અવયવ પાડ્યા 2 તરી 6 એટલે 6 ની જગ્યાએ શું મૂક્યું? 2 ગુણ્યા 3 મૂક્યા અને 10 ની જગ્યાએ 2 ગુણ્યા 5 મૂક્યા એટલે 2 પંચુ 10. ચલો ઉપર નીચે સરખી સંખ્યા હોય એ આપણે ઉડી જશે તો યો 2 ઉડી જશે તો બરાબર વધ્યા શું? 3 છેદમાં 5. તો 3 પંચમાંશ આ જે સરળ સ્વરૂપ કહેવાય આનો જવાબ આવી ગયો. આવું તમામ દાખલાની અંદર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો હવે સી દાખલાથી સમજીએ. તો સી ની અંદર અહીં તમને આપેલું છે 1.0. તો ચલો બરાબર 1.0 છે તો પોઈન્ટ દૂર કરવા માટે યો 10 અને નીચે 10 મૂક્યા બરાબર. તો એ મીંડું ઉડી જાય એટલે 10 એકા 10 એટલે જવાબ અહીંયા શું ઉપર નીચે સરખી સંખ્યા છે એટલે એક જ આવશે. આમ પણ પોઈન્ટ પછી 0 છે એની કોઈ જ કિંમત હોય નહીં પોઈન્ટ પછીની શૂન્ય સંખ્યાની બરાબર છે. તો આ રીતે આનો જવાબ આવી ગયો છે. એટલે અહીંયા સીધો તમે એક લખો તો પણ ચાલશે. ત્યારબાદ અહીંયા સી પછી ડી અહીંયા છે સોરી એટલે આપેલા આ ક્રમમાં હું તમને સમજાવી દઉં છું. ત્યારબાદ આ બાજુનો ક્રમ લઈશું. ચલો ઈ દાખલામાં શું છે? 13.7 છે. તો અહીંયા દશાંશ ચિહ્ન દૂર કરવા માટે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એક મીંડું નીચે મૂકવાનું થશે તો 137 છેદમાં 10. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો કઈ છેદ ઉડતા નથી કારણ કે 137 એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે બરાબર એટલે છેદ ઉડશે નહીં. ચલો જી તો 6.4 પોઈન્ટ પછી એક સંખ્યા એટલે નીચે 10 આવશે એટલે 64 છેદમાં 10. હવે ઉપર નીચે છેદ ઉડે છે કારણ કે 32 દુ 64 થશે અને 10 ના અવયવ પડશે 2 પંચુ 10. તો ઉપર નીચે બે સરખી સંખ્યા છે એટલે 2 ઉડી જશે. જુઓ એટલે વધશે શું? 32 છેદમાં 5. તો આનો જવાબ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 32 છેદમાં 5. ત્યારબાદ હવે આપણે આ સાઈડે જઈશું જમણી બાજુ બી ડી અને ઈ દાખલા સમજીશું. તો બી ની અંદર તમે જુઓ 2.5 તો પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 25 છેદમાં 10 બરાબર. તો હવે 25 છેદમાં 10 ના જો અવયવ પડતા હોય ઉપર નીચે તો પાડી અને છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીશું. તો 25 ના અવયવ પાયો 25, 10 ના અવયવ 2 પંચુ 10. ઉપર નીચે 5 સરખી સંખ્યા છે એટલે ઉડી જશે તો બરાબર 5 છેદમાં 2 આનો જવાબ આવશે. ચલો ડી બરાબર 3.8 તો બરાબર
આ દશાંશ ચિહ્ન દૂર કરવા માટે પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 મૂક્યા. 38 ના અવયવ 38 19 દુ 38. ત્યારબાદ 10 ના બે અવયવ 2 પંચું 10 એટલે 10 ની જગ્યાએ મૂકી દીધા. ઉપર નીચે તમે જોશો તો બે સરખી સંખ્યા છે તો એ પણ ઉડી જશે એટલે 19/5 આનો જવાબ આવ્યો. ત્યારબાદ f, તો f ની અંદર સમજીએ આપણે તો 21.2 છે તો બરાબર 212/10 બરાબર. પોઈન્ટ દૂર કર્યો. હવે 106 ગુણ્યા 2 કરો એટલે 212 થશે એટલે 2 ભાગ પાડી દીધા. ત્યારબાદ 10 ના આપણે ઉપર પાડીએ છીએ એ પ્રમાણે 5 દુ 10. હવે ઉપર નીચે જો બે સરખી સંખ્યા છે એટલે ઉડી ગયા તો વધ્યા શું 106/5. તો આમ અહીંયા દાખલા નંબર 4 ના જેટલા પણ દાખલા હતા એ આપણે દાખલા નંબર 5 ના જેટલા પણ દાખલા હતા એ તમામ આપણે સમજી લીધા છે. હવે નેક્સ્ટ આપણે આગળ જઈએ એના પછી જે દશાંશ સંખ્યાઓ છે એની અંદર એક જી પણ આપણે સમજી લીધો છે. ચલો દાખલા નંબર 6 થી આપણે શરૂઆત કરીશું. તો એમાં દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પણ આવો દાખલા આવી ગયા છે તો મિલીમીટરનું સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. અહીંયા તમને કેટલાક સેન્ટીમીટર અને મિલીમીટર પણ આપેલા છે. તમામને આપણે સેન્ટીમીટરમાં ફેરવાનો પ્રયત્ન કરવાનો છે અને જવાબ લાવવાનો છે. રકમ એકવાર હું વાંચી લઉં છું. એ 2 મિલીમીટર, બી 30 મિલીમીટર, સી 116 મિલીમીટર, ડી 4 સેમી 2 મિલીમીટર, ઈ 162 મિલીમીટર અને એફ છે 83 મિલીમીટર. હવે અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર મેં અગાઉ પણ કીધું હતું કે 0 થી 1 ની વચ્ચે 10 કાપા આવેલા હોય તો એ નાના કાપા એ 1 મિલીમીટર બરાબર હોય છે. તો એવા 10 કાપા ભેગા થાય એટલે 10 મિલીમીટર થશે બરાબર. ચલો હવે જવાબની શરૂઆત કરીશું. દાખલા નંબર એ 2 મિલીમીટર તો એને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. તો તમામની અંદર આ પહેલું જે પદ હશે એ સમાન આવશે. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 2 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 2 ને આપણે એક સાથે ગુણીશું 2 ગુણ્યા 1 અને 10 છે એ છેદમાં જતા રહેશે. ચોકડી ગુણાકાર 2 ગુણ્યા 1 અને 10 નીચે આવશે બરાબર. તો અહીંયા 2 એકા 2 છેદમાં 10 તો 2/10 સેન્ટીમીટર થશે અને એને આપણે દશાંશ ચિહ્ન સ્વરૂપે દર્શાવીશું તો એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન એટલે 0.2 સેન્ટીમીટર. આવું તમામ દાખલામાં કરવાનું છે. ચલો બી 30 મિલીમીટર તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 30 મિલીમીટર બરાબર કેટલા? તો ચોકડી ગુણાકાર 30 ગુણ્યા 1/10 શું થશે? 30 ગુણ્યા 1/10. તો 30 ગુણ્યા 1/10 અહીંયા તમે જુઓ 30 એકા 30 તો 30/10 સેન્ટીમીટર થઈ જશે અને એક મીંડું ઉપર નીચે ઉડી જશે સરખું છે એટલે તો 3 સેન્ટીમીટર આનો જવાબ આવશે. ત્યારબાદ અહીંયા સી જુઓ તો સી ની અંદર તમે જોશો તો 116 મિલીમીટર આપેલું છે. તો ચલો રીત એના જ 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 116 મિલીમીટર બરાબર કેટલા? તો 116 ગુણ્યા 1 ચોકડી ગુણાકાર અને છેદમાં 10. એમના એમ આપણે જે રીતે કરતા હતા એ રીતે કરવાનું છે. તો હવે 116 ગુણ્યા 1 એટલે 116/10. તો 10 એટલે એક મીંડું છે એટલે એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન અથવા પોઈન્ટ પછી એક સંખ્યા તો 11.6 સેન્ટીમીટર. ત્યારબાદ ડી 4 સેમી 2 મિલીમીટર. હવે એકલા 2 મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવીશું કારણ કે 4 છે એ સેન્ટીમીટરમાં છે જ તો એને આપણે કંઈ કરવાનું નથી. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 4 સેમી
અને 2 મિલીમીટર છે, તો બરાબર 4 સેમી વત્તા 2 મિલીમીટર. હવે 2 મિલીમીટર છે એને શું કરીશું, 1/10 વડે ગુણી નાખીશું એટલે સેન્ટીમીટર થઈ જશે. મિલીમીટર એટલે સેન્ટીમીટરનો 1 મિલીમીટર એ સેન્ટીમીટરનો 1/10મો ભાગ છે, એટલે 2 એકા 2 અને છેદમાં 10, તો 2/10 સેન્ટીમીટર થશે. હવે 4 સેમી વત્તા 2/10, તો દશાંશ ચિહ્ન આપણે મૂકીશું, 10 દૂર કરીશું એટલે 0.2, એટલે 4.2 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો જવાબ આવી ગયો. હવે ડી સુધી આપણે સમજ્યા. હજી ઈ અને એફ આ બંને દાખલાઓ બાકી છે, તો ચલો એ પણ સમજી લઈશું. ઈમાં 162 મિલીમીટર, તો રીત સેમ એના એ જ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, તો 162 મિલીમીટર બરાબર કેટલા, તો 162 ગુણ્યા 1/10. 162 ગુણ્યા 1/10 એટલે 162/10. દશાંશ ચિહ્ન મૂકીશું, 10 દૂર કરીશું એટલે એક સંખ્યા પહેલા દશાંશ ચિહ્ન આવશે, તો 16.2 સેન્ટીમીટર. ત્યારબાદ ચલો એફમાં 83 મિલીમીટર, 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, તો 83 મિલીમીટર બરાબર કેટલા, તો 83 ગુણ્યા 1/10. તો 83 ગુણ્યા 1 એટલે 83 એકા 83/10. દશાંશ ચિહ્ન મૂકીશું, 10 દૂર કરીશું તો 8.3 સેન્ટીમીટર. આનો જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 6 પૂરો થઈ ગયો. અહીંથી આપણે એક નવી રીત ચાલુ થાય છે. નવી રીત પણ મેં તમને અગાઉ સમજાયેલી એ જ છે પોઈન્ટ્સની અંદર. તો શરૂઆત કરીએ સંખ્યા રેખાની મદદથી. આપણે દશાંશ સંખ્યાઓને સમજવાની છે. તો ચલો રકમ હું વાંચું છું. દાખલા નંબર 7ની સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થશે? કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે? એટલે તમને કોઈ દશાંશ સંખ્યા આપેલી છે, સૌ પ્રથમ આપણે કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે એ શોધવાનું છે, અને ત્યારબાદ એ કોની નજીક છે, કઈ પૂર્ણ સંખ્યાની નજીક છે એ પણ શોધવાનું છે. અહીંયા મેં એક સંખ્યા રેખા દર્શાવી છે 0 થી લઈ અને 12 સુધીના. તો અહીંયા પહેલા સૌ પ્રથમ આ સંખ્યા રેખાની મદદથી કોની વચ્ચે કઈ દશાંશ સંખ્યા આવે છે એ શોધવાનું થશે. જો હું તમને દાખલામાં સમજાવતો જઉં છું. ચલો પહેલું તમને આપેલું છે અહીંયા રકમમાં જવાબ એ 0.8 બરાબર. તો આ 0.8 છે એ સૌ પ્રથમ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? તો 0.8 એ 0, કારણ કે એ 0 થી શરૂઆત થાય. પહેલી સંખ્યા જ તમારે જોવાની, બીજી સંખ્યા નહીં જોવાની. તો પહેલી 0 છે તો 0 થી શરૂઆત થાય. પહેલું જો 1 હોય તો 1 થી શરૂઆત થશે. પહેલી જો 2 હોય તો 2 થી શરૂઆત થાય છે. એટલે પહેલી સંખ્યા તમારે જોવાની. તો એ 0 થી શરૂઆત થાય છે, એટલે કે 0 અને 1 ની વચ્ચે આવે. બરાબર. 0 પછી 1 આવે એટલે તમારે 1 લખી દેવાના. જો એ 2 હોય તો 2 અને 2 પછી 3 આવે તો 2 અને 3 ની વચ્ચે. એટલે એ રીતે પણ થશે. બરાબર. અહીંયા આપણે આ સંખ્યા છે 0 અને 1 ની વચ્ચે આવેલી છે. તો અહીંયા 0.8 ને હવે કઈ પૂર્ણ સંખ્યાની નજીક છે? તો અહીંયા મેં તમને થોડું દર્શાવી અને અલગ રીતે ચોપડીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમને વધુ સારી રીતે સમજી શકો. જો આ સંખ્યા રેખા છે, હવે આપણે નક્કી કર્યું કે 0 અને 1 ની વચ્ચે છે. તો 0 અને 1, તો અહીં મેં 0 લીધું અને અહીંયા 1 લીધું. જુઓ બરાબર. આ તીર છે એ અહીંયા 1 છે અને એને આપણે 10 સરખા ભાગ કરી દીધા, કારણ કે 0.8 એટલે 8 દશાંશ છે એટલા માટે. તો 10 સરખા ભાગ કર્યા અને એ સંખ્યાને મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી તમે વધુ સારી રીતે સમજી શકો. કારણ કે 0.8 એ કઈ પૂર્ણ સંખ્યાની વધારે નજીક છે. તો એ 10 સરખા ભાગ પાડી દીધા છે 0 અને 1 ના. અને અહીંયા અમે સંખ્યા રેખા દર્શાવી છે. ચલો શરૂઆત કરીએ તો 0.1, કારણ કે 0 થી શરૂઆત થાય એટલે 0.1, 0.2, 0.3,
0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને છેલ્લે 10 એટલે 1 થઈ જશે. તો અહીંયા આપણે 0.8 એ જો અહીંયા આવેલા છે, આ એ વડે મેં તમને દર્શાવીને બતાવેલા છે. તો અહીંયા 1ની નજીક છે કે 0ની નજીક છે આપણે નક્કી કરવાનું છે. તો એ તમે જો અહીંયા 2 જ ખાના છે અને આ બાજુ બીજા 8 ખાના જવું પડે 0ની નજીક જવું હોય તો એનો મતલબ 0.8 એ 1ની નજીક કહેવાશે. બરાબર, કોની નજીક કહેવાશે? 1ની. તો આવું તમામ દાખલામાં આપણે સમજવાનું છે. ચલો 5.1 તો મેં આગળ કીધું એ પ્રમાણે પેલા 5 પહેલી સંખ્યા છે તો 5 અને એના પછી શું આવે 6 તો 5 અને 6 ની વચ્ચેની આવશે. 5.5 એ 5 થી વધુ નજીક છે એ સંખ્યા રેખાની મદદથી પણ આપણે સમજી લઈએ. જો તો યો 5 અને 6 ની વચ્ચે તો આ 5 અહીંયા લખ્યા અને 6 અહીંયા લખ્યા અને એના 10 ભાગ કરી દીધા. તો 5.1 5.2 5.3 5.4 5.5 અપ ટુ 5.9 અને પછી સીધું 6 આવી જાય 5.9 પછી, કારણ કે 6.0 લઈએ. બરાબર, હવે આપણી સંખ્યા જે હતી એ 5.1 તો એ વડે એ દર્શાવી છે. તો એ કોની નજીક છે? 5ની નજીક છે કે 6ની નજીક છે? તો તમને સીધું દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ 5ની નજીક સંખ્યા છે. બરાબર, ચલો એ જ રીતે હવે સી તો 2.6 ચલો 2.6 એટલે પહેલા 2 છે તો 2 અને એના પછી 3 આવે તો 2 અને 3 ની વચ્ચે થશે. અને 2.6 એ કોની નજીક છે? તો 3ની નજીક છે અને એ આપણે સંખ્યા રેખાની મદદથી વધુ સારી રીતે સમજીશું. ચલો 2 અને 3 ની વચ્ચે છે એટલે અહીંયા 2 લખ્યા અને અહીંયા 3 લખ્યા સંખ્યા રેખા ઉપર અને એના પાછા આપણે 10 સરખા ભાગ કર્યા 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને છેલ્લે 3. ચલો આપણી સંખ્યા છે 2.6 છે તો આ મેં તમને અહીંયા દર્શાવી અને બતાવેલી છે 2.6. તો કોની નજીક છે? ધ્યાનથી જુઓ તો એ 3ની નજીક થશે, કારણ કે અહીંયા 6 ખાના થશે અને આ બાજુ 4 ખાના થાય છે. જો એક ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું અને ચોથું ખાનું, એટલે ચોથા ખાના પર 3ની નજીક કહેવાશે. બરાબર છે. ચલો એના પછી ડી 6.4 ચલો 6.4 એટલે 6 અને ત્યારબાદ આવશે 7 તો 6 અને 7ની વચ્ચેની સંખ્યા થશે. હવે એ કયા પૂર્ણાંક સંખ્યાની નજીક છે? તો એ તમને કહી દીધું છે 6ની નજીક વધુ નજીક છે. તો સૌ પ્રથમ રીત એના એ 6 અને 7ના આપણે 10 સરખા ભાગ કરીશું. તો આ 6ના 6 લખ્યા સંખ્યા રેખા ઉપર અને આ બાજુ 7 લખ્યા, એના 10 સરખા ભાગ કરી દઈએ. બરાબર, 6.1 6.2 6.3 6.4 6.5 6.6 6.7 6.8 6.9 અને 7.0. બરાબર, ચલો આપણી સંખ્યા દર્શાવવાની છે 6.4. તો આ જુઓ અહીંયા આપણે દર્શાવી દીધી છે 6.4 ને. તો એ વડે દર્શાવી દીધી. તો કોની નજીક છે? જુઓ 6ની નજીક છે, કારણ કે અહીંયા 1 2 3 અને 4 ખાના છે એટલે અહીં 4 ખાના છે. આ બાજુ તમે જોશો ને તો 6 ખાના થશે. જો 1 2 3 4 5 અને 6 6 ખાના પછી 7 આવે છે એટલે કે 6ની નજીક થશે. બરાબર, ત્યારબાદ ઈ 9.1 ચલો 9 પહેલી સંખ્યા છે અને 9 પછી આવશે 10 તો 9.1 એ 9 અને 10ની વચ્ચે આવેલી છે. ત્યારબાદ 9.1 એ કઈ પૂર્ણ સંખ્યાની નજીક છે? તો 9ની વધુ નજીક છે. તો એ પણ આપણે સમજીએ. ચલો જે 9 અને 10 એના આપણે 10 સરખા ભાગ કરીશું. તો 9 અહીંયા લખ્યા છે અને 10 અહીંયા લખ્યા છે. બરાબર, હવે એના 10 સરખા ભાગ કરીએ આપણે. તો જુઓ 9.1 9.2 9.3 9.4 9.5 9.6 9.7 9.8 9.9 અને છેલ્લે 10. આપણી સંખ્યા કઈ છે? 9.1. બરાબર, ચલો 9.1 એ
અહીંયા જ લખ્યા છે બરાબર. આ 9.1 તો કોની નજીક છે? 9 ની નજીક છે. એ તમને સીધું જ દેખાય છે કારણ કે 10 તો ઘણા જ દૂર છે બરાબર. ત્યારબાદ 4.9 તો પ્રથમ સંખ્યા 4 એટલે અને ત્યારબાદ આવશે 5 તો 4 અને 5 ની વચ્ચે આવેલી છે અને એ 4.9 એ 5 ની વધુ નજીક થશે. ચલો 4 અને 5 અહીં રહ્યા બરાબર. તો 4 ના અહીંયા ભાગ પાડ્યા, 4 ને અહીંયા લખ્યા છે અને 5 ને આપણે અહીં લખ્યા છે અને એના 10 સરખા ભાગ કરી દઈશું તો 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 4.9 અને આપણી સંખ્યા ત્યારબાદ 5 આવી જશે બરાબર. તો અહીંયા આપણી જે સંખ્યા છે આ રહીએ 4.9 કોની નજીક છે? 5 ની બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે તમામને આ દાખલામાં સમજણ પડી ગઈ છે સારી રીતે. હવે આપણે અહીં 7મો દાખલો પૂરો થયો અને 8મા દાખલાથી આપણે શરૂઆત કરીશું સમજવાની. તો અહીંયા નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. ઉપર તમને સંખ્યાઓ જે સંખ્યા રેખા ઉપર દર્શાવી હતી એ જ રીતે દર્શાવવાની થશે. રકમ હું વાંચું છું: A 0.2, B 1.9, C 1.1 અને D 2.5. ચલો જવાબમાં શરૂઆત કરીશું. A 0.2 તો ચલો 0.2 તો પ્રથમ શૂન્ય આપેલા છે તો આપેલી સંખ્યા 0 અને 1 ની વચ્ચે હશે. તેથી સંખ્યા રેખા ઉપર 0 અને 1 ના આપણે 10 સરખા ભાગ કરીશું કારણ કે એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે બરાબર. એટલે દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે એટલે 10 મૂકવા 10 સરખા ભાગ કરવા પડશે બરાબર. ચલો 0 1 અને 2 તો એ 0 અને 1 ની વચ્ચે જો 10 સરખા ભાગ કર્યા છે 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 અને 10 એટલે 1.0 બરાબર. હવે આપણી સંખ્યા કઈ છે? 0.2 તો આ રહી જો હવે એ દર્શાવી દીધી બરાબર 0.2. બસ આ રીતે આપણે દર્શાવવાની છે. એ જ રીતે ચલો B 1.9 તો આપેલી સંખ્યા 1.9 તો 1 અને 2 ની વચ્ચે થશે કે પહેલી સંખ્યા 1 છે એટલે તેને સંખ્યા રેખા ઉપર 1 અને 2 ની વચ્ચે 10 સરખા ભાગ કરીને દર્શાવીશું. તો એ 0 છે અને 1 છે અને આ બાજુ 2 છે તો 1 અને 2 ની વચ્ચે જો 10 સરખા ભાગ કર્યા એટલે 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 1.9 અને અહીંયા 2 આપણી સંખ્યા જો 1.9 એટલે આવી ગઈ એ 1.9. ત્યારબાદ ચલો C 1.1 તો પ્રથમ સંખ્યા કઈ છે? 1 તો 1 અને 2 ની વચ્ચે 1.1 આવશે. હવે સંખ્યા રેખા ઉપર 1 અને 2 ની વચ્ચે 10 સરખા ભાગ કરીને દર્શાવવાની થશે તો એ પ્રથમ 0 છે પછી 1 છે અને 2 છે તો 1 અને 2 ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું તો એ ઉપર પ્રમાણે જ આપણે જો 10 સરખા ભાગ કર્યા અને ત્યારબાદ 1.1 ક્યાં છે? તો આ રહ્યા જો 1.1 તો એ વડે દર્શાવેલા છે અને 1 અને 2 ની વચ્ચે 1.1 1.2 એમ 1.9 અને પછી ત્યારબાદ 2 આ રીતે 10 સરખા ભાગ કરી અને દર્શાવી શકાય બરાબર. ત્યારબાદ D છે જુઓ D માં 2.5 છે એટલે પ્રથમ સંખ્યા કઈ છે? 2 છે તો 2 પછી 3 આવે એટલે 2.5 એ 2 અને 3 ની વચ્ચે છે તેથી 2 અને 3 ના આપણે શું કરીશું? 10 સરખા ભાગ કરીશું તો એ 1 એ 2 અને એ 3 તો 2 અને 3 ના ભાગ કરવાના છે તો 2 થી 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને 3 બરાબર. તો આ રીતે 10 સરખા ભાગ કર્યા. હવે 2.5 જુઓ કઈ જગ્યાએ છે તો આ રહ્યા આ 2.5
5 બરાબર. ત્યારબાદ અહીંયા આપણે દાખલા નંબર 8 વિદ્યાર્થી મિત્રો પૂરો થઈ ગયો. અહીંયા 9મા દાખલાની શરૂઆત થાય છે. તો 9મો દાખલો આપણે થોડો સમજી લઈએ. આપેલ સંખ્યા રેખા પર બિંદુ ABCD કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે? તો એ જો તમને એક 0 1 2 3 આ રીતે આપેલા છે અને અહીંયા A પછી B C અને D આપેલા છે. તો અહીંયા એ બિંદુ છે કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે? તો 0 પછી 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 બરાબર. આ રીતે તમે ગણી અને કરી શકો. એ જ રીતે ચલો 1 છે તો 1.1 1.2 અને 1.3 એટલે B એટલે 1.3. એ જ રીતે C માં જુઓ તો 2 છે, 2 પછી 2.1 2.2 એટલે C એટલે 2.2 સંખ્યાનું નિરૂપણ કરે છે. જ્યારે D છે 3 ની નજીક છે એટલે 2.9 લઈએ એ D ની સંખ્યા થશે બરાબર. તો આ રીતે બિંદુ A, ચલો બિંદુ મેં ઉપર તમને સમજાવ્યું, આપણે શબ્દોમાં એને લખવાનું છે. તો કઈ રીતે લખીએ? ચલો બિંદુ A કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે? તો બિંદુ A એ 0 અને 1 ની વચ્ચે છે. એટલે 0 અને 1 ની વચ્ચે 10 સરખા ભાગ પાડેલા છે. 0 અને 1 ની વચ્ચે બિંદુ A માં. હવે એમાંના 8મા ભાગ ઉપર બિંદુ A આવેલું છે. કયા ભાગ ઉપર? તો એ 0.8 એ સંગત બિંદુ A થશે બરાબર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એ બિંદુ 0.8 નું નિરૂપણ કરે છે. ત્યારબાદ હવે બીજો દાખલો છે. દાખલા 9 ની અંદર 2 3 અને 4 બિંદુ B C અને D એના વિશે આપણે સમજવાનું છે. તો ચલો એ પણ સમજી લઈએ. ચલો એટલે બિંદુ એ છે 0.8 નું નિરૂપણ કરે છે. મેં એ સંખ્યાના ભાગ કરીને તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે 0.8 બરાબર. એમ બિંદુ B છે એ 1 અને 2 ની વચ્ચે હતું ઉપર બરાબર. તો 1 અને 2 ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું તો એમાંના ત્રીજા ભાગ ઉપર બિંદુ B છે, જેથી એ 1.3 સંખ્યાનું સંગત બિંદુ છે. તો જો 1 અને 2 ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કર્યા તો 1.1 1.2 અને 1.3 એટલે 1.3 નું નિરૂપણ કરે છે બરાબર. એ જ રીતે બિંદુ C, તો બિંદુ C એ 2 અને 3 ની વચ્ચે છે. તો 2 અને 3 ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું તો બિંદુ C એ 2.2 ને સંગત બિંદુ C થશે. એટલે 2.2 સંખ્યાનું નિરૂપણ કરે છે. જો અહીંયા 2 છે અને 3 છે, 10 સરખા ભાગ કરે એટલે 2.1 2.2. તો આ બીજા નંબરે જ છે સંખ્યા. તો એ બિંદુ C એ કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે? 2.2 સંખ્યાનું. ત્યારબાદ ચોથા નંબરનું છે બિંદુ D. તો બિંદુ D એ 2 અને 3 ની વચ્ચે છે અને 2 અને 3 ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું એટલે 9મા ભાગ ઉપર બિંદુ D આવેલું છે. કયા ભાગ ઉપર? 9મા ભાગ પર છે. એટલે 9મા ભાગ ઉપર છે એટલે 2.9 ને સંગત બિંદુ D થશે. તો એ જો 2 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને 3. તો બિંદુ D આટલું હતું. તમે ઉપર પણ સંખ્યા રેખામાં જોશો ને, મેઇન સંખ્યા રેખા હતી એમાં તો આટલું બિંદુ હતું 3 ની નજીક. તો એ 2.9 આવશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 2 આટલા સુધી આપણે રાખીશું અને દાખલા નંબર 10 થી હવે 8.1 નો જે દાખલો બાકી રહે છે એટલેથી હું તમને આગળ સમજાવીશ ભાગ 3 ની અંદર. તો તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર.